તો ગાંધીનગરમાં આજે ફરી ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને બપોરે 12 વાગ્યા બાદ સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. તો કોર્પોરેશન, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો અંગે ચર્ચા થશે. ટૂંક સમયમાં જ એક જ દિવસે તમામ તાલુકાના અને જિલ્લાના હોદ્દેદારોના નામની જાહેરાત કરાશે. તો વડોદરા અને જામનગરના હોદ્દેદારોના નામની જાહેરાત થશે. પીએમ મોદીના પ્રવાસને કારણે 2 જિલ્લાઓની બેઠક બાકી હતી. તો આ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, ગાંધીનગરમાં આજે ફરી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. બપોરે 12 વાગે સીએમ નિવાસસ્થાને આ બેઠક મળવાની છે. કયા મુદ્દે ચર્ચા થશે? જી અંકુલ, પહેલા પણ ભૂતકાળની એટલે કે થોડાક દિવસ પહેલાની વાત કરવામાં આવે તો 6, 7, 8 તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં 3 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. પરંતુ અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ ગુજરાત ફાઇનલ થઈ રહ્યો હતો અને જામનગર તથા બરોડામાં તેઓ પ્રવાસ આવ્યા હતા. ત્યારે જામનગર અને બરોડા જે જિલ્લા, તાલુકા અને કોર્પોરેશન છે, આ તમામ જે જગ્યા છે તેની બેઠકની ચર્ચા થઈ ન હતી. કારણ કે જે જિલ્લા સંગઠન છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાબતે આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. રોડ શો હોય, સોમનાથ મંદિરના દર્શન હોય અને બરોડાની વાત કરવામાં આવે તો બરોડામાં પણ જે પાટીદાર સંસ્થાનો જે કાર્યક્રમ હતો તેમાં પણ સંગઠન કામે લાગ્યું હતું, જેના કારણે બરોડા અને જામનગર કોર્પોરેશન, જિલ્લા અને તાલુકાની ચર્ચા થઈ શકી ન હતી. ત્યારે આજે બપોરે 12 કલાક બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો વચ્ચે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે બેઠક થશે અને જામનગર અને બરોડાના પદાધિકારીઓના નામની ચર્ચાઓ કરવામાં આવશે. મોટાભાગના તમામ જિલ્લાઓની અને કોર્પોરેશનના નામની ચર્ચાઓ થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં એક જ દિવસે તમામ જગ્યાના નામની જાહેરાતો પણ કરવામાં આવશે. લોકલ લેવલ એટલે કે જે તે શહેર અને જિલ્લાઓમાં પ્રમુખ દ્વારા તેમની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે. પરંતુ આજે જામનગર અને બરોડાની બેઠક થયા બાદ ટૂંક જ સમયમાં તમામ જે 15 મહાનગરપાલિકા છે તેના મેયર, તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.